આ તો હારે ઘેર જવાનું આ તો હારે ખુશ ખુશ થઈ જાય દાળ ભાત પૂરી શાક ખાવાનું હા દર્પણ જેમ મળતું નહીં હારે ઘેર તો દર્પણ જેમ મળતું નહીં દર્પણ તો હું બતાવું છું પણ તમે ચમ આમ ફૂંદડીઓ મારી દીધી ત્રણ ચાર હરક પદુડા ચમ થઈ ગયા હો બૂમ તો મારી એમાં તમે ચમ આટલા બધા હરક પદુડા થઈ ગયા હો હા હા તમારી પણ વાત સાચી પણ આપણે તો જેમ નહીં છીએ પાછા હો પબ્લિક જોવાની હોય એટલે થોડી વ્યવસ્થિત જવું પડે ને એટલે તો આવા ચમ બદલાઈ ગયો આજે મેં ખજૂર ખાધી હતી ને તે ખજૂરના ભેગું ઠળીઓ ગળી જાય અરે ગોડી ખજૂર ખાવાની હોય ખીલ્યા ના ખાવાની હોય તું એ જોઈને ખાતી હોય તો આમાં હું તારો અવાજ નહીં ઓળખી કે તારો હું જોઈ ઓળખશે અવાજ તારો અરે હાલ યાર તું ચો મૂકી દર્પણ એ ગેસ ઉપર પડી જુઓ હવે ગેસ ઉપર તો દર્પણ મૂકવાની જગ્યા હાલ યાર તો જો મૂકી હાલ ઘેર જવાનું આ તો ખુશ ખુશ થઈ ગયો હારી હે મારે તો મારે હારીની જેમ છે ને આ હારીનું છો આ હારી છોકરાનો જેમ છે મારે તો ભૂલી જવાય અને કોઈ કરીને ગેસ ઉપર દર્પણ મૂકી દીધું હા હીરો જેવો થઈ ગયો ટકાટક અને એવો તૈયાર થઈ ગયો ને કે મારી હારી હે ને એ મારો ખાટલો મૂકી ખહત નહીં કાં તો બને બાબલા જેવો થઈ જાય હા હીરો જેવો થઈ ગયો ટકાટક ચલો હારીના જેમમાં આ હારીના જો હારીના છોકરાના જેમમાં હા તો હારી ખુશ થઈ ગઈ છે અરે અભળો લેડો તૈયાર થઈ જાવ આમાં ઉતાવળ કર્યા વગર પેલા ઠેલાને બધું જઈને લેતા ફટાફટ અંદરથી જઈને લ્યો આ નહીં લેવાનું પણ શું કરવા લઈને આયા ઠેલા લેવાનું કીધા હતા તમને કપડાને બધા લેવાના છે કપડાને બધું લાવવાનું ઠેલા લેતા તેથી હાલે આ મૂકી દેજો તાને અંદર હું લઈને આવું ઠેલો આ તો મારે હારી મળવા તો થાય આ તો લાગે હારી તો અઠવાડિયું રહેવાનું લાગે હો નહીં જવાનું આપણા ખાલી જેમમાં જ જવાનું જેમમાં જઈને પમદાર તો પાછું આપવાનું હા અરે રતા મેં તો કીધું અઠવાડિયું રહેવાનું હા હા લે તો અમુક આ પોટલું મૂકતો અંદર અરે અરે માર તો જે આખું મૂળ ભાગી ગયું મેં તો કીધું અઠવાડિયું રહેવાનું પણ હારી તો હારું ખુશ થઈ ગયો હું તો લે આ તો હોરી પેલા બુવાજી રંગા જઈ ના તે પિન્ટુકા હોળી રમાડવાની છે આ તો પિન્ટુકા ગમે તે હોળી તો રમાડી જ દે છે બુવાજી લે આ હો બતા નહીં બુવાજી લે આ પેલી વાત કરી તમને ખબર નહીં પિન્ટુ કાકા હોળી રમાડવાની પિન્ટુ કાકા હોળી રમાડવાની છે આજ તો પિન્ટુ કાકા હોળી છે ને તે જેમ લઈને જવાના જ છીએ એટલે આ તો બહાર નીકળશી જઈ રહ્યા જવાના હા એટલે આપણે આજે ગમે તે કરીને હોળી રમાડી જ દેવાની હ તો આપણે નહીં રમાડવી આપણે ગિરીશથી રમાડવી કલાઈ રમાડવી તો ફોનથી રમાડવી આપણે ગિરીશી નહીં રમાડે કલાઈ નહીં રમાડી આપણે એવા રમાડશું ને તે આપણે કાંથી આપણે મારશી એટલે આપણે પોણી ही रमाड़ी है ना पोणी नहीं भाई बोलो कलर है ना कलर होली ना कलर हाँ नहीं रमाड़ी हाँ नहीं आते हो रमाड़ी दिए ना बाप कलर बनाता ही है मुंह बॉय उनकी कर दो तो कलर बना दिया ना तो तुम तो कहाँ हुई जबर मार दो खाली अरे कलर दो समझो ना है ना किधर रख ले कौन अभी जाने ना हो ठीक है चल कलर तो आज मजबूत बनी जैसे पाको ના બાબુ આજે આપણે પેલો હોળીમાં દે તો પિન્ટુ કાકા ના આઈ મેલો ડોલાઈ મેલો લ્યો ખબર ના પડે અલે આવો મજા નહીં આમું ના હું ઘેથી બધું કો લેતો બે હા લેતો તમ તો જા અલી બધી રીના કાઢ કે પિન્ટુ કાકા ને રંગી ગાલું ને કોઈ ઓળખાત નહીં એક ને ભાઈ કો અલ્યા તું બધું લઈને આવ તારી વાત સાચી પણ આપણે હવે કરશું ને તો આખો દાડો જશે ને પિન્ટુ કાકા આપણે ઠોકશી મારશી આપણે કે આ દીસી જુગાર હારો ઉપર બેઠી દોડવાનું એટલે મારવા દાવી ના તો આખું દેશ કરીએ તો એને પડે ના ઓન કર્યું ખેતવાનું કોઈ એવા જુદું ના કરીએ એ કરીએ પણ રોંધી તો પિન્ટુ કાકા મારી આપણો તો આપણે દેશી જુગાર કરી પર બેરી નહીં જવાનું રાત ભાઈ ના જવાના તે એવું કરીએ દે જા મિલ મારે ઘેર જવાનું હા ઠેલા બેલા તો બધું મૂક્યા એટલે લેડો તૈયાર થઈ જાવ તમે એમાં તમે રિક્ષામાં જઈને બેહો હું આવું તૈયાર થઈ એ સારું
દાળ ભાત પૂરી શાકમાં હારી ખુશ ખુશ થઈ ગયા એટલે મારી દે આ બે નંગો મારી રાહ જોઈને જ બેઠા લાગો હો આ વાના ઝપટમાં મારે આવું નહીં બે જણા મારી રાહ જોઈને બેઠા આ બે જણા નક્કી લાગે મારે હારીને તો મને નહીં જવા દે વાન ખબર પડી ગઈ કે પિન્ટુ કાકા આજ બહાર નીકળશે અને હોરીને મારીએ પણ હું નીકળું જ નહીં હાથમાં જ ના આવું ને હું આજે જાન ખસે ને તારે હું નીકળું હાલ નહીં જવું મારે એટલે આ મારું હારું હજુ પિન્ટુ કાકા બહાર નીકળ્યા નહીં લાગે મને એવું લાગે જતા રહ્યા લાગી આજે પિન્ટુ કાકા જતા રહ્યા લાગી મને હજુ બહાર નહીં નીકળ્યા આ સાઈને પડી છે ને કેમ જતા રહી વળી એટલે મધ્યો આ બે જણા તો મને મારે હારીને ઘેર પહોંચવા નહીં દે અને મારા હલા જોવા તો દે મારી જતા રહે કેવો હજી લ્યા મધ્યો આ તો બે જણા ખાવાનું નોમે દેતા નહીં અમારે હારીને ઘેર નહીં જવા દે મારું સપનું પૂરું નહીં થવા દે મારે દેર આ લોકો લોચા મારે આવવાને લાગે એટલે મતલબ આ દરવાજો બંધ કરી આવું નકે મારી દે આ રહ્યા ને તો મેં રમવા મેં ઘરમાં હોરીને મારવા આવશે દરવાજો બંધ કરી દો લે અંદર ના આવ્યા એટલે હજુ પિન્ટુ કાકા આવ્યા નહીં 1.5 કલાક થઈ ગયો તને આપણે બેસી જાય છીએ તું જોયા તો ખરી એક વખત રિક્ષામાં જતા તો નહીં રહ્યા રિક્ષા તો રહીશું ને ભાઈ હા તો રિક્ષા નેચાય નહીં એનો હું તો ભૂલી જયો એવું તો પેટ આવું મોટું છે અને રિક્ષા નેચે ચી બંધ થઈ વળી યા તારી વાત છે આપણે ખાલી તને હવે ડોલા લઈને ગીરા કે ઘરમાં પાડી આપણે હેરો વળી અલે આ તો તાવ મારી ઓલે એટલે તાવ મારી ના લાગી કાકા હોય અંદર અંદર જઈસી બને બહાર આવડો એટલે અંદર વાત કીધી એક કોણ કરી આપણે અંતે જઈએ ડોલ તો અહીંયા પડી ચમ રાઉન્ડ માર કરો જવાન નહીં કું આ પોચમો રાઉન્ડ થયો મને તો ખબર આ મારા મન જો ને પેલા બે જણા હવાના નાયા ધોયા વગરના બ્રશ કર્યા વગરના બે ડોલો લઈ મારી રાહ જોઈને બે રહ્યા અને આ બે જણા નક્કી કર્યું છે કે પિન્ટુ કાકા ઇવન હારીને ઘેર નહીં જવા દેવાના આજે 100% અને મારી હોરી બગાડવાના એ રહ્યા અમારે હારી તો મારા માટે દાળ ભાત પૂરી શાક બધું બનાવીને મૂક્યું છે અરે શું વાત કરું 2-3 વાર જઈને આવે પણ સકન હારા નહીં થતા 4-5 વટા માર્યા હજુ સકન જ આવા થતા નહીં ને માર બોલે નહીં તને ખબર ના પડે ને એક તો મને તો નિરાશ કરી નાખે ચલો બધો ખુશ હતો હું તો જોવા દે સીતો નહીં બે જણા તમારે દેખાતા તો નહીં મારે તો ડોલો મૂકીને ગયા મારા હારા એટલે નક્કી આટલામાં જ હશે યારે હારું મને બહાર જઈને તો જોવા દે આ ડોલો પડી હતી એટલે મારે તો બે ડોલો પડી પણ પહેલાં તો સી નહીં પણ હું ફટોફટ જતો રહેતો કરી ઇવન આવતા આવતા અરે પેલો બધો તો મને કહેવાય ના રહ્યો અને જતો રહ્યો હારે મેં ફટોફટ જતો રાખતો આયા પિન્ટુ કાકા અલે આ ઓમનમ તો આવશે નહીં ને ડોલું ભારી જાય લાગી ઓમનમ આપણે થાકી ગયા આપણે રિક્ષા પાસે ડોલું મેળવીએ પછી આવીને પછી રમાડી દઈએ લે બો લે ઓકે ઓકે જો ભાઈના જે પાસે આપણે નહીં રહ્યા હા એના મુકાય તો ઓમથી આસીને તો જોઈ જાય પાછા પાડી કો અલે આપણે એક કામ કરીએ આપણે અહીંયા આપણે ઘેર નહીં જવું કે આપણે ફાંસીને દમ દો આવતો આપણે અહીંયા રિક્ષા આપણે અંતે જઈએ બરાબર ને બરાબર બરાબર આવી જ આપણે ડોલ દઈ દઈએ અહીંયા હા હા બરાબર લે બો હેલો દે અલે પિન્ટુ કાકા આવી હું તને જ કહેવા આવતો તો એ તો એજ કેવા આવતું હતું જો આ પિન્ટુ કાકા આવી જો અરે દાળ ભાત પૂરી શાક ખાવાનું મજા 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 આપણે બે હાય ને પણ કાકા આપણે ભાઈ જશી ને કે આપણે પાસે બેહીએ લે બો કાકા આપણને દેખી નહીં ને એ રીતે પાસે બેસી જઈએ આપણે પછી એને રિક્ષામાં બેસી ને પછી એના પર પડી સટે આપણે પછી ઓરીને મારી દઈએ બરાબર હોરીને માર તાના ઘાટમાં નતા આવતા ને તો હારી ઘેર જવાનું હોય દાળ ભાત પૂરી શાક ખાવાનું હોય મારો ચાલુ છે ને યાર ચાલુ થાય ને જલ્દી મારે હારી ઘેર જવાનું હોય દાળ ભાત પૂરી શાક ખાવાનું મમ્મી થાય મારો ચાલુ ઘરે કરા દે
અરે હડવા દો અરે હડવા દો અરે હડવા દો બોલો કે જલ્દી મારે ઘેર જવાનું અરે આ તો છે બધે અરે હા મારા ઘેર એક તો મારે ઘેર જવાનું ઉતાર કરે હા તો જો પાછા અરે મારા ઘેર પિન્ટુ કાકા આને દો આ લોકોને ચેટલું સાચું અરે અસ્કરે મને તો હોરીના મારે જ દીધી મને હારીને ઘેર જવાનું હતું અને મને પલાળી જ દીધો આને તો મારું મોઢે બગાડ નાખ્યું આખું પલાળી દો પિન્ટુ કાકા પલાળી જવાનું હતું આને મારે દારૂ બગાડ નાખ્યો અમારે આવી પણ મસ્કા બોલી આવીએ મસ્કા બોલીએ અલે મારા મેટલી બધી તાકાત હતી હું ના પડી સીડી ના ભૂઈ પડી પિન્ટુ કાકો ભૂઈ પડી ગયો એટલે આ પિન્ટુ કાકા ભૂઈ પડી જઈએ ને આપણે મસ્કા બોલી આવીએ અને લઈ જઈએ એટલે હો એટલે આ મસ્કા તો હોઈ જાય બુઆજી ઉઠાડી હેડો ભાઈ ઉભા વાહ જબા ઊંઘી એમ કોણ તો ફોન કે અરે આપણે પિન્ટુ કાકા લઈ જવાનું ઉઠાવો મસ્કા કાકા હા અમે હોળી રમાતા હતા પિન્ટુ કાકાના તે ભૂઈ પડી જાય હેડો જલ્દી ઓવા ઊભી પડી જાય ઓહ તારી એક તો શરીર એમનો હાથી જેવું વાંચો ભૂઈ પડી જાય યાર તમારે હોળી અમારે તો જ નહીં હાલતું યાર અને યાર તારી જોજે યાર તારી એટલે એવું થયું ત્યાં ભાઈ અમે હોળી રમાતા હતા ને તે કાકા એ દોડ્યા હતા અમે પાછા દોડ્યા તે વેદાંશ છે ને તે વચમાં સીડી લઈને આવી જઈ ત્યારે સીડી ભટકાઈને ભૂઈ પડી ગયા અને એવું છું વેદાંશી ને તે સીડી લઈને પકડી ઊભી હતી અને અરે સ્ટેજ વેદાંશી ભૂઈ ના પડી સીડી ના પડી અરે ભૂઈ પડી ગયા મરી પડી નહીં ને કાકા કોક કઈ ઉઠાવજો અમારું નામ ના આવો હો ધબકાટ ચાલુ નહીં ને મને ધબકાટ ચાલુ હતો મરી તો નહીં ગયું ઉઠાવજો કાકા ગમે તે કરીને અમારું નામ ના આવો એક કામ કરો અમે નેના હતા ને નેના તમે બે ભાઈ રમતા હતા ને ત્યાં આવ્યો આવી ત્યાં ભૂઈ પડી દઉં હા બરાબર એટલે નેના હતા તમે શું કીધું હતું એ હતા ફરીથી મને કહી દઉં હો શું દીધું ભાઈ તમારે અરે સીધી ઠોકાઈ ગયું નતું અરે સીધી પેલા બે જણા હોલીમાં પાછા વાહન પડ્યા કે મારે આ સીધી જોવામાં જ ના આવી આ વેદાંશી આવી જે વચ્ચે હા એ સીધી સીધી તો કશું નહીં થયું અને મારે તો તમને સમજી આવું થઈ ગયું હોય મારે તો મારે હારી ઘેર જવાનું હતું જેમ લઈને અને આ વાહન હું ચેટલું સાચવ્યું પછી રિક્ષામાં બેઠા પાછળથી હોલીને મારી જેમ મને આવીને એટલે મારા કપડાં ના બગડે એટલે મારે હું દોર્યો કપડાં બચા આ વેદાંશી સીધી લઈને વચમાં આવી તો સીધી ઠોકાઈ મૂકવી પડે આ ભૂઈ ના પડી આ ભૂઈ તમે એમાં ભૂઈ પડી જાય આવું શરીર છે હાથી જેવું અમારે તો શું મારે હારીને ઘરે જવાનું હોય મારે શું કરવાનું માં અમે મારા કપડાં બપડા બધું જાતે જવું પછી મારા કપડાં બપડા રહ્યું બધા ના તો છે ઉભા એ મમ્મી ખબર ના પડે હા તો હવલા ફાઈન તમે કાઢો કોઈ એમન સલામ આવા ઉઘા હોતે હવલા ફાઈન પહેરો ચાલો બસ મારે તો મારે હારીને ઘેર જવાનું હતું ના છોકરાએ મને તો પલાળી દીધો મારે તો ફીર ના આવવું પડશે ને એની મમ્મી તો ખબર નહીં છે કે ચો છે તો પાછળ રિક્ષા જોઈ ના ખબર પડી એટલે મારે હોળી બગાડી દીધી મારે હારી તો રાહ જોઈને બેઠો છે કે બનેવી આવશે વાંધો નહીં હોજી જઈશું એની મમ્મી કહી દઉં કે આપણે હોજી જઈશું ના એમ કરું પોર જઈશું બધું હેરા જોઈ જવું નહીં કપડાં બપડા બધું બગાડ નાખે નહીં નાખું હું શાંતિ હેલો શું કોઈ સમજાઈ દઉં
જુઓ આ તો મારા ભાઈ હતો અને તમારો પિન્ટુ કાકુ હતો બરાબર. જો આ સીડી છે ને એને વાગતા વાગતા થઈ જાય. એ તો હાવ તે સીડીમાં કશું થયું નહીં, એને ગોબો પડી ગયો હા નકર બાકી મારું તો એવું કે સીડી તૂટી જવી જોવા પણ એટલો મજબૂત છે ને તે ભૂઈ પડી ગયો, બે બંધ થઈ ગયો. અને પછી સોઈને કશું ના થયું, સોઈને કશું ના થયું અને સીડીને કશું ના થયું, પણ મારા ભાઈ બે બંધ થઈ ગયો. ચેટલી તાકાત થઈ ને વિચારો. ભાઈ કોઈ તમારી તાકાત ના. અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.